સરસ્વતી સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો તેમજ આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી અને કથા પંડાલની અંદર બિરાજમાન આપ ભાગ્યવાન શ્રોતાઓના હૃદય કમળમાં રહેલા એ પરબ્રહ્મ પરમાત્માને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કાલની કથાની અંદર આપણે ભગવાનનો એ સ્વરૂપ પરિચય, ભગવાનનો સ્વભાવ પરિચય અને ભગવાનનો કાર્ય પરિચય જોયો. ભગવાનનો સ્વભાવ કેવો છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે અને ભગવાનનું કર્મ શું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એ પરિચય જોઈ અને નૈમિષારણ્ય નામના એ જંગલની અંદર 88,000 ઋષિમુનિઓ ભેગા મળી અને એક સમાજને ઉપયોગી થવા માટેનું એ સત્સંગ સત્ર કરીને બેઠા છે. આ સમાજને આપણે ઉપયોગી કેવી રીતના બની શકીએ એ કથાનું આપણે દર્શન કર્યું. ત્યાર પછી એક નારદજી લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચહ. નારદજી ઉદાસ છે ને એ સમયે બદ્રિકાશ્રમની અંદર એની પાસે સનત કુમારો આવે છે. આવીને કહે છે, અરે બાપજી, હરિના દાસ ક્યારે ઉદાસ ન હોય, તમે આટલા બધા ઉદાસ કેમ છો? એ સમયે નારદજી કહે છે, હું પૃથ્વી લોકની અંદર અનેક જગ્યાએ ગયો પણ ક્યાંય મને શાંતિના દર્શન ન થયા. પુષ્કર ગયો, કાશી ગયો, ગોદાવરી ગયો, હરિદ્વાર ગયો, અનેક જગ્યાએ ગયો અને ફરતા ફરતા એક સમયે હું વૃંદાવનની અંદર ગયો. ત્યાં મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક યુવાન સ્ત્રી બેઠી બેઠી રડે છે, એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે અને એ સમયે હું ત્યાંથી નીકળ્યો એટલે મને જોઈને એ સ્ત્રી કહે છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠમ મચ્ચિંતામ અપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા દહરમ પરમ. મને કહે છે, હે સાધુ, એક ક્ષણવાર આપ ઊભા રહો. સદાવ્રત અન્નક્ષેત્રનું કણ અને સંતની ક્ષણ, આને કોઈ દિવસ બરબાદ ન કરવી. હે સનત કુમારો, એ સ્ત્રી મને કહે છે કે આપ ક્ષણવાર મારી વચ્ચે ઊભા રહો, મારા દુઃખને આપ દૂર કરો. અને એ સમયે હું તો સંત છું, મને એવો વિચાર થયો કે સ્ત્રીની બાજુમાં મારે શું જવું, પણ એ સ્ત્રીને દુઃખી જોઈને મેં વિચાર કર્યો કે એણે મને સાધુના રૂપથી જોયો છે તો એના દુઃખને દૂર કરવું એ મારી ફરજ છે. એ જ સમયે નારદજી કહે છે, હું સ્ત્રીની પાસે જઈ અને મેં એને પ્રશ્ન કર્યો કે આપ કોણ છો? ત્યારે એ સ્ત્રી એનો પરિચય બતાવતા કહે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વિજ્ઞાન વૈરાગ્યમ નામ કાલે નજર જરો. એ સ્ત્રી રડતા રડતા કહે છે, હે મહાપુરુષ, મારું નામ ભક્તિ મહારાણી છે. આ બંને મારી બાજુમાં બે સૂતેલા છે એ વૃદ્ધ પુરુષ એ મારા બંને સંતાન છે. એકનું નામ જ્ઞાન અને એકનું નામ છે વૈરાગ્ય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાત બતાવે. ભગવાનનો મહિમા જાણ્યા પછી ભગવાનની સાથે થતો પ્રેમ, એનું નામ છે ભક્તિ. બીજી વસ્તુ છે જ્ઞાન. જે વર્તન મને નથી ગમતું એવું વર્તન મારે સામેના વ્યક્તિ હારે ન કરવું, એનું ભાન હોવું, એનું નામ છે જ્ઞાન. મારી સાથે કોઈ ક્રોધ કરે મને ન ગમે તો સ્વાભાવિક છે કે મારે બીજા વ્યક્તિની સાથે ક્રોધ ન કરવો જોઈએ. આનું ભાન, આનું અનુસંધાન રહેવું, એનું નામ છે જ્ઞાન. અને ત્રીજી વસ્તુ છે વૈરાગ્ય. ઈશ્વરે આપણને જે વસ્તુ આપી છે એ આપણે બીજાના માટે થઈને વહેંચીએ, એનું નામ છે વૈરાગ્ય. મારી પાસે જે વસ્તુ છે તો સામેવાળો વ્યક્તિ મને લાગે કે એ વ્યક્તિ જરૂરિયાતમંદ છે અને મારી પાસે વધારે પડતી જે વસ્તુ હોય એ સામેના વ્યક્તિ સુધી હું પહોંચાડું, એનું નામ છે વૈરાગ્ય. જીવનની અંદર ત્યાગ કરવો એ વૈરાગ્યની ભૂમિકા છે. જે આપણી પાસે છે બીજાને આપવું. એક ભાઈ એ દુકાનમાં ગાંઠિયા ખાવા માટે બેઠા એટલે એના મિત્ર નીકળ્યા એટલે એને કીધું કે ભાઈ શું એકલા એકલા ખાવું છો? તો કે એકલો એકલો ક્યાં ખાઉં છું, બાજુમાં ચટણી છે ને. આને વૈરાગ્યની ભૂમિકા ન કહેવાય. આપણી પાસે છે બીજાને આપણે પહોંચાડીએ, બીજા સુધી પહોંચતું કરીએ, એનું નામ છે વૈરાગ્ય. ભક્તિ મહારાણી કહે છે, આ બંને મારા દીકરા છે અને વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ભક્તિ મહારાણી પોતાનો પરિચય આપતા કહે છે
ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતઃ. ભક્તિ કહે છે કે મહારાષ્ટ્રની અંદર મારું પોષણ થયું છે. ક્યાંક ક્યાંક મને ભક્તિ મહારાણી કહે કે મારી વૃદ્ધિ થઈ. સખુબાઈ નામદેવજી મહારાજ આના દ્વારા મારું પોષણ થયું, પણ ગુર્જરે જીર્ણતામ ગતઃ. ભક્તિ મહારાણી કહે છે હે મહાપુરુષ, ગુજરાતની અંદર આવી અને હું ઘરડી થઈ ગઈ. તો મારા બંને દીકરા વૃદ્ધ છે અને મા યુવાન, એ તો વિચિત્ર વાત કહેવાય. જો આપણે ત્યાં ભારતની અંદર પદો ખૂબ થાય, ભગવાનના કીર્તનો ખૂબ ગવાય, કથાઓ ખૂબ થાય છે, પણ આપણી જે ભક્તિ છે ને એ ઘરડી ભક્તિ છે. હવે ઘરડી ભક્તિ કોને કહેવાય? તો કે સાસુમાં માળા લઈને બેઠા હોય, શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ. એ વહુ જરાક પંખો કરજો તો શ્રી કૃષ્ણ શરણમ. જોજો ઓલું ઘી મીંદડી બોટી ન જાય. શ્રી કૃષ્ણ શરણમ. આમ 6 મણકા ફરે ત્યાં ઘી યાદ આવે, 6 મણકા ફરે ત્યાં પંખા યાદ આવે. આ ઘરડી ભક્તિ કહેવાય. અને એમાંય જો વહુનો અવાજ આવે કે બા ઓલું ઘી મીંદડી બોટી ગઈ અને માળાનો કરે ઘા, ખબર નથી પડતી ઊંચું મૂકી દેવું જોઈએ. કેટલા રૂપિયાનું કિલો આવે છે? હમણાં જ હું હજી લઈ આવી 500 રૂપિયાનું કિલો. એટલે વહુ કે બા બોટી ગઈ તો બોટી ગઈ, હવે બીજી વખત ધ્યાન રાખીશ. પછી સાસુમાં શું કે ઠીક હાલો હવે એક કામ કર, બીજી વખત ધ્યાન રાખજે, શીરો બનાવી નાખો, ઠાકોરજીને ધરીને શેરીમાં વેચી દો. આને કહેવાય ઘરડી ભક્તિ. ક્યાંય કામ ન આવે એ ઠાકોરજીને ધરી અને શેરીમાં આપી દો. ભક્તિ મહારાણી કહે ગુજરાતની અંદર હું ઘરડી થઈ ગઈ. ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ક્યાંક ક્યાંક મને સન્માન મળ્યું છે, પણ હવે હું મા વૃદ્ધ છું અને બાળકો યુવાન. આ તો વિચિત્ર વાત કહેવાય ને. મારા દુઃખને દૂર કરવા માટેનો કોઈ ઉપાય બતાવો ને. એ સમયે સનત કુમારોને નારદજી કહે છે આ ભક્તિના દુઃખને દૂર કરવા માટે થઈને હું ચિંતામાં છું. આ ભક્તિ મહારાણીનું દુઃખ મારે કેવી રીતના દૂર કરવું? એ જ સમયે સનત કુમારો કહે છે ચિંતા ન કરો, અહીંયા બાજુની અંદર એક ગંગાજીનો ઘાટ છે અને ત્યાં આપણે ભાગવત કથા કરીએ અને એ સત્સંગના માધ્યમથી ભક્તિ મહારાણીનું જે દુઃખ છે, એના બંને દીકરા જે વૃદ્ધ છે એ બંને યુવાન થશે. ચાલો આપણે ગંગાના ઘાટ ઉપર જઈએ. સનત કુમારો નારદજીને લઈ અને ગંગાજીના કિનારે આવે છે અને એ સમયે સનત કુમારો ભાગવતનું મહાત્મ્ય સમજાવતા કહે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. સનત કુમારો કહે છે હે નારદ, એક ભાગવત ગ્રંથ એવો છે કે જેનું સદા સેવન કરવા યોગ્ય ગ્રંથ છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ, એના શ્રવણ માત્રથી ભક્તિ મહારાણીનું જે દુઃખ છે એ દુઃખ તમામ દૂર થઈ જશે. અને એ સમયે ભાગવત કથાનું મહાત્મ્ય સમજાવતા સૌ પ્રથમ ત્યાં પણ માયતમ ગાયું છે. કારણ કે જ્યાં સુધી મેં કાલે કીધું તું માણસ મહત્વ ન સમજે ત્યાં સુધી માણસને એની કિંમત ન સમજાય. કથા પૂરી થાય ને રોડ ઉપર રસ્તામાં હાયલા જતા હોય અને કંઈક પીળી ધાતુની વસ્તુ મળે એટલે આપણે લઈને સીધી ખીચામાં મૂકી દઈએ. પછી સવારે જઈ અને સોનીને બતાવીએ ને સોની એમ કે આ તો સોનું છે, તો તરત કેવું સાચવી લઈએ. શું કામ? કે આપણને એની કિંમત ખબર છે. પણ એ જ સોની એમ કે આ તો બગસરાનું છે, તો તરત ઘા કરીએ ને બજારમાં કે લે આ તો હું કાલનું હાચવીને બેઠો છું. શું કામ? કે એની કોઈ કિંમત નથી. એમ અહીંયા પેલા મહાત્મ્ય ગાયું છે કે આ ભાગવત કથાનું મહાત્મ્ય શું છે. અને એ સમયે કહે છે આનું સદાને માટે તમે સેવન કરજો. જેવી જ કથાનું મહાત્મ્ય ગાયું એ જ સમયે ભક્તિ મહારાણી પોતાના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને લઈ અને કથા મંડપની અંદર આવે છે. ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય બંને નાચવા માંડ્યા. સુંદર મજાનું માં એ ભક્તિ મહારાણી નૃત્ય કરવા લાગ્યા. ભક્તિ મહારાણી જ્યારે નૃત્ય કરતા હતા ને એ સમયે સનત કુમારો ભક્તિ મહારાણીનું સ્વાગત કરતા કહે છે પધારો પધારો મહારાણી, કથાની અંદર આપનું સ્વાગત છે. ભક્તિ મહારાણી કહે પણ મને સ્થાન બતાવો, હું કઈ જગ્યાએ બેસું? અને એ સમયે નારદજી સ્થાન બતાવતા કહે છે જેટલા પણ વૈષ્ણવો કથા સાંભળવા માટે આવ્યા છે હે ભક્તિ મહારાણી, એમના હૃદયની અંદર તમે વાસ કરો. અર્થાત જ્યાં જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં ભક્તિ અને ભગવાન બંને પધારતા હોય છે. ભક્તિ મહારાણીને એ વૈષ્ણવના હૃદયની અંદર સુંદર મજાનું સ્થાન આપ્યું. અને એ સમયે ભગવાન કહે છે નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભક્તિ મહારાણી કહે છે
જ્યાં જ્યાં ભગવાનનું કીર્તન થતું હોય ત્યાં ભગવાન અને ભક્તિ બંને હાજર હોય. તો કદાચ કોઈને પ્રશ્ન થાય કે ગોરબાપા ભગવાન અહીંયા હોય, ભક્તિ અહીંયા હોય તો દેખાતી કેમ નથી? તો યાદ રાખજો, પુષ્પે ગંધમ તિલે તૈલમ કાષ્ટિક નિંપય શીઘ્રિતમ ઇક્ષો ગુડમ તથા દેહે પશ્ચાત્માનમ વિવેકતઃ. પુષ્પે ગંધમ ફૂલની અંદર જ સુગંધ છે પણ દેખાતી નથી. તિલે તૈલમ તલની અંદર જ તેલ છે પણ દેખાતું નથી. ઇક્ષો ગુડમ તથા દેહે શેરડીની અંદર જ ગોળ છે પણ દેખાતો નથી. દૂધની અંદર જ ઘી છે પણ દેખાતું નથી. કેવલ અને કેવલ એની અનુભૂતિ કરવાની હોય. યાદ રાખજો, ભગવાન જ્યારે જ્યારે તમને પ્રસન્ન થાય ને તો કેવલ અને કેવલ તમને અનુભવ કરાવે. ભગવાન કઈ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને આપણી સામે ન આવી જાય, અને કદાચ આવી જાય તો દુનિયા એને માને પણ નહીં. અરે હું તો ત્યાં સુધી કહું, તમને કદાચ સ્વપ્નની અંદર ભગવાન આવે ને તો દુનિયાને ન કહેતા, દુનિયા એનો સ્વીકાર નહીં કરે. અને અનુભવ કરવો હોય તો કરજો. કાલ રાત્રે તમને ભગવાન દ્વારકાધીશ સ્વપ્નમાં આવે અને સવારે ઉઠીને તમે દુનિયાને વાત કરજો કે કાલ રાત્રે મને ભગવાન એ સ્વપ્નની અંદર આવ્યા હતા. એટલે દુનિયા શું કહે? આનો હવે છટકી ગયો. દુનિયા કહે કે હવે ગાંડો થઈ ગયો. શું કામ? કે આ જગત એનો સ્વીકાર નહીં કરી શકે. એટલા માટે કવિ કહે છે, અને જેને જેને ભગવાન લાગી ગયા એ બધાય ઠરીને ઠેકાણે બેસી ગયા છે. કોને કોને લાગ્યા? ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, ઠરીને બેઠા ઠેકાણે. 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 ગર્ભવાસમાં સુખદેવને લાગ્યા, ગર્ભવાસમાં સુખદેવને લાગ્યા, વેદ વચન પરમાણે રામ બાણ વાગ્યા હોય તે જાણે. રામ બાણ વાગ્યા હોય તે જાણે. હે જીવોલા મૂર્ખા મનમાં શું જાણે. હે જીવોલા મૂર્ખા મનમાં સુજાણે. હે જીવોલા મૂર્ખા મનમાં શું જાણે. એવા મૂર્ખા મનમાં સુજાણે. હે રામ બાણ વાગ્યા હોય તે જાણે. રામ બાણ વાગ્યા હોય તે જ જાણે. રામ બાણ વાગ્યા હોય તે જાણે. રામ બાણ વાગ્યા હોય તે જાણે. તો ઈશ્વર એ કેવલ અને કેવલ અનુભૂતિનો વિષય છે. ભક્તિ એ કેવલ અને કેવલ અનુભવનો જ વિષય છે. ભક્તિ મહારાણી એ જ સમયે હાજર થયા. આ બાજુ કથા સંભળાવતા કહે છે કે જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ થતી હોય ત્યાં ઈશ્વરને કોઈ રૂપે એ ભગવાન પણ ત્યાં હાજરી આપતા હોય છે. પણ એ પારખવાની એ માણસની દ્રષ્ટિ હોવી જોઈએ. ભક્તિ મહારાણી દરેકના હૃદય કમળની અંદર વાસ કરે છે. સનત કુમારો આગળની કથા સંભળાવતા કહે છે, જેના હૃદયની અંદર ભગવાનની ભક્તિ હોય ને ત્યાં ભગવાનને ધક્કા ખાવા પડે. છેલ્લે ભાગવત કથાની અંદર એક પાત્રની કથા આવશે જેનું નામ છે સુદામા. સુદામા એ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ એ થાય સુ એટલે સારા અને દામ એટલે પૈસા. જેની પાસે સારા પૈસા હોય ને એને સુદામા કહેવાય. વિચાર કરો, સુદામાની પાસે ક્યું નાણું હતું, પણ છતાંય આપણે સામાન્ય એક લાઇટ બિલ ભરવું હોય ને તો એ કલાકો સુધી લાઈનની અંદર ઊભું પડે. પણ સુદામાને જ્યારે પોરબંદરથી દ્વારકા પહોંચ્યા ને એ સમયે દ્વારપાળને કહી અને કીધું કે ખાલી કૃષ્ણને એમ કહો કે તારો મિત્ર સુદામો આવ્યો. અને દ્વારપાળ ભગવાન દ્વારિકાનાથને આવીને એમ કહે કે સુદામા નામનો કોઈ મિત્ર આવ્યો. અને ભગવાન એ હળી કાઢીને દોટ મેલી અને સુદામાને બથ ભરી લે. આ ભગવાનનું એ બહુ મોટામાં મોટું નાણું એ સુદામાની પાસે હતું. કહેવાનો અર્થ કે જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ છે ને ત્યાં ભગવાનને ધક્કો ખાવો પડે.
56 પ્રકારના ભોગ આરોગવાની મજા આવે કે બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી? કહે છે મજા તો 56 પ્રકારના ભોગની જ આવે, પણ એ 56 પ્રકારના ભોગ કોઈ દુર્યોધન જેવાના ઘરે હોય તો ભગવાન એનો ત્યાગ કરી અને વિદુરના ઘરે એ ભગવાન એ તાંદરિયાની ભાજી ખાય. ભગવાનની ફેવરિટ આઈટમ તાંદરિયાની ભાજી નહોતી, ભગવાન માટે ફેવરિટ એ વિદુરજી હતા. યાદ રાખજો, કાચા બોર ભગવાનના ખાવા એ ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, પણ ભગવાન માટે ફેવરિટ સબરી હતી. એટલા માટે સબરીની ઝૂંપડીએ ભગવાને એ હેઠા બોર ખાધા. કાચા પૌવા ભગવાનને ભાવતા નહોતા, કાચા પૌવા ખાવા એ ભગવાનની ફેવરિટ આઈટમ નહોતી, પણ ભગવાન માટે ફેવરિટ કોઈ હોય તો એ સુદામા હતા. કહેવાનો અર્થ કે જ્યાં જ્યાં ભગવાનને ભક્તિ દેખાય ત્યાં ભગવાન પધારે છે, અને ભક્તિ એ કેવલ અને કેવલ કથાની ભૂમિકાથી જ પ્રાપ્ત થતી હોય છે. કથાને સાંભળીએ એટલે આપણી અંદર એક ભગવાન પ્રત્યેની પ્રીતિ જાગે, અને ભગવાન પ્રત્યે જ્યારે પ્રીતિ થાય એટલે ભગવાનમાં પ્રેમ જાગે, અને ઈશ્વરમાં જ્યારે જીવ પ્રેમ કરે ત્યારે જ ઈશ્વરની પ્રાપ્તિ થાય, ત્યારે જ ઈશ્વર કૃપા કરે. પણ એ કેવી રીતના માણસ કથા સાંભળે એ માણસની ભૂમિકા ઉપર આધાર હોય છે. જૈન ધર્મની અંદર 4 પ્રકારના શ્રોતા બતાવ્યા. એમાં પહેલામાં પહેલો શ્રોતા તલવાર જેવો શ્રોતા, બીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો કરવત જેવો શ્રોતા, ત્રીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો વાણંદના અસરા જેવો શ્રોતા, અને ચોથો પ્રકાર બતાવ્યો ધાર વગરની છરી જેવો. પહેલામાં પહેલો શ્રોતાનો પ્રકાર એટલે તલવાર જેવો શ્રોતા. તલવારનું એક જ કામ હોય, જે વસ્તુ પર તમે એક જ વાર પ્રહાર કરો અને એના 2 ભાગ કરી નાખે, આને તલવાર જેવો શ્રોતા કહેવાય. એમ ઘણા શ્રોતા એવા હોય, એને એક જ વખત કથામાં કહેવું પડે, ભગવાનનું નામ આવે એટલે તાલી પાડો, એટલે તાલી પાડતો થઈ જાય, એને એક જ વખત કહેવું પડે, એને કહેવાય તલવાર જેવો શ્રોતા. આ ન કરવું જોઈએ, એકવાર કયો ને એ સમજી જાય. બીજો શ્રોતાનો પ્રકાર છે કરવત જેવો શ્રોતા. હવે કરવતનું કામ શું હોય? કોઈ પણ વસ્તુને એક ઘામાં ન કાપે, એની ઉપર વારે વારે એને ઘસવી પડે, વારે વારે ઘસીએ એટલે એના 2 ભાગ થઈ જાય. એમ અમુક શ્રોતા એવા પ્રકારના હોય કે એને વારે વારે કથા સાંભળે ને પછી ધીમે ધીમે જેમ લાકડાના 2 ભાગ થાય ને એમ ધીમે ધીમે એમાં પરિવર્તન આવે, એને કરવત જેવો શ્રોતા કહેવાય. ત્રીજો પ્રકાર છે વાણંદના અસ્ત્રા જેવો. વાણંદના અસ્ત્રાનું શું કામ હોય? એક વખત એ મુંડન થાય, એક વખત ફરી જાય એટલે 15 દી થાય તો વળી પાછા એ કોટા ફૂટે, વળી પાછું મુંડન થયું હોય ત્યાં વળી પાછા વાળ ઉગે. ઘણા શ્રોતા એવા હોય, કથા મંડપમાં બેઠા હોય ત્યાં સુધી તો આમ એવી વાતો કરતા હોય કે શાસ્ત્રીજી કહે તો બહુ સાચી વાત છે, હવે તો આપણે વૈરાગ લઈ લેવો જોઈએ. જેમ બળફ ઓગળતો હોય ને એમ ઓગળે, પણ જેવો જ કથા મંડપની બહાર જાય એટલે હતું એવું ને એવું. અને છેલ્લો ધાર વગરની છરી જેવા શ્રોતા. હવે ધાર વગરની છરીનું શું કામ હોય? એ બેનોને ખબર હોય. ધાર વગરની છરીથી કોઈ પણ વસ્તુ કાપો ને એટલે સીધે સીધી ન કપાય, એ ત્રાહા બાંગી કપાય. એમ ઘણા શ્રોતા એવા હોય કે એને ગમે એટલું અહીંથી તમે સમજાવો ને ત્રાહા બાંગો જ હાલે. એને કહીએ કે ભાઈ 11 રેવી જોઈએ એટલે એ શું કે હવે ગોર બાપા તો કીધે રાખે, આપણે એન્જોય કરો ને. એટલે એન્જોય તો પશુ પક્ષી કરતા હોય. એટલે ઘણા ધાર વગરની છરી જેવા હોય ને તમે ગમે એટલું સમજાવો એ સમજે જ નહીં. એ એમ કે એનો તો ધંધો છે ને પછી અમારે ગાવું પડે ને. મારો ધંધો હરિ ગુણ ગાવાનો, 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 ગાવાનો ને ગવડાવાનો, ગાવાનો ને ગવડાવાનો, મારો ધંધો અધિક ચાલે છે, મારો ધંધો અધિક ચાલે છે, આમાં ખોટ કદી ના આવે છે, આમાં ખોટ કદી ના આવે છે. એ મારો પંચ પ્રભુને મળવાનો, મારો પંચ પ્રભુને મળવાનો, મારો પંચ પ્રભુને મળવાનો, મારો પંચ પ્રભુને મળવાનો, મારો ધંધો હરિ ગુણ ગાવાનો, મારો ધંધો હરિ ગુણ ગાવાનો, હે ગાવા
ડરવાનો, દુનિયાથી નથી ડરવાનો, એ હું દુનિયાથી નથી ડરવાનો, દુનિયાથી નથી ડરવાનો, એ મારો ધંધો હરિ ગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો, એ આમાં લાભથી લાભ તો થવાનો, આમાં લાભથી લાભ થવાનો, એ મારો ધંધો હરિ ગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો, હે ગાવાનો ને ગવડાવવાનો, ગાવાનો ને ગવડાવવાનો. તો ચાર પ્રકારના શ્રોતા માણસ કેવી રીતના આ કથાને પોતાના જીવનની અંદર ઉતારે છે એ બહુ મહત્વની વસ્તુ છે. જેવી રીતના કોઈ ખેતરની અંદર વવાયેલું બીજ એ ક્યારેય બરબાદ ન થાય, એવી જ રીતના આ કથાની અંદર વવાયેલી જે તમારી ક્ષણો છે એ કોઈ દિવસ બરબાદ થવાની શક્યતા નથી. માણસ કથાને કેવી રીતના પીવે છે એ મહત્વની વસ્તુ છે. આ બાજુ સનતકુમારો વિચાર કરતા કહે છે કે કોઈ પણ જીવાત્મા, પાપી જીવાત્મા હોય, દુઃખી જીવાત્મા હોય, એક વખત ભાગવતના શરણે આવી જાય એટલે તાપત્રય વિનાશાય, ભગવાન એના દુઃખને દૂર કરી નાખે. આમ જ્યાં સનતકુમારો ભાગવતના વખાણ કરતા હતા એ સમયે નારદજી પ્રશ્ન કરે છે, મહારાજ આપ ભાગવતના આટલા બધા વખાણ કરો છો કે ગમે એવો જીવાત્મા હોય એ મુક્ત બની જાય પાપમાંથી, તો કોઈ એવું ચરિત્ર ખરું કે જે પાપમાંથી મુક્ત થયું હોય? એવું કોઈ ઉદાહરણ ખરું? અને એ સમયે સનકાદિક ઋષિમુનિઓ કહે છે, હા, એક ઇતિહાસ છે. ઇતિહાસ એટલે બની ગયેલી ઘટના. કહે છે, તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરઃ. એક પુરાતન ઇતિહાસ, એક તુંગભદ્રા નદી છે ને એને કિનારે ચાર વર્ણના લોકો રહે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એની અંદર એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. આ બ્રાહ્મણને એક ધુંધુલી નામની પત્ની છે ને એ સમયે એ ધુંધુલી પત્ની અતિશય વિચિત્ર સ્વભાવવાળી છે. પોતાનું ધાર્યું જ ઘરની અંદર થવું જોઈએ આવો એનો વિચિત્ર સ્વભાવ છે. વરાકા કૂટ ભાષિણ, કૂટ ભાષિણી છે. જ્યાં સુધી બાજુવાળાની સાથે ઝઘડો ન કરે ત્યાં સુધી અનાજ નો પચે, આવી વિચિત્ર સ્વભાવવાળી છે. અને એ ધુંધુલી નામની સ્ત્રીની સાથે આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. આત્મદેવ બ્રાહ્મણને બધી પ્રકારનું સુખ છે, પણ આત્મદેવ બ્રાહ્મણને સંતાન નથી. વિચાર કર્યો, સંતાન વગરનું જીવન એ તો સુગંધ વગરના ફૂલ બરાબર છે. એક સમય આત્મદેવ બ્રાહ્મણ એ વનની અંદર જાય અને રડતા રડતા વનમાં જ્યારે મૃત્યુની ઈચ્છાથી ગયા ત્યાં એમને સામે સન્યાસી મળે છે. સન્યાસી કહે છે, કથમ રોદિષિ વિપ્રત્વમ કાતે ચિંતા બલિયસી. હે ભૂદેવ, આપ શા માટે રડો છો? તમારા દુઃખનું કારણ જણાવશો? કહે છે, મારે ત્યાં સંતાન નથી અને સંતાન ન હોવાના કારણે હું દુઃખી થાઉં છું. તો મને સંતાન થાય એવો તમારી પાસે કાંઈ માર્ગ હોય તો બતાવો. અને એ સમયે સન્યાસીએ એમના કપાળ સામે દ્રષ્ટિ કરીને કહે છે કે સપ્ત જન્મા વધીતવ પુત્રો નૈવ ચ નૈવ ચ. હે ભૂદેવ, સંતાન ન હોવાના દુઃખથી તમે રડવાનું છોડી દો, કારણ કે સપ્ત જન્મ વધીતવ, 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણ કહે છે, કાં તો મને સંતાન આપો અથવા તો હું તમારી સામે મૃત્યુ પામીશ, તો તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. સન્યાસીએ વિચાર કર્યો કે આ પુત્ર આસક્તિની અંદર મળેલો જીવાત્મા છે અને હવે મારે આને આશીર્વાદ આપવા પડશે. એ સમયે પત્ન્યઃ પાણો ફલમ દત્વા, સન્યાસી એક ફળ આપીને કીધું છે, તમારા ઘરે જઈ તમારા પત્નીને આ ફળ આપી દેજો, તમારે ત્યાં નિર્મળ દીકરાનો જન્મ થશે. એ જ સમયે આત્મદેવ બ્રાહ્મણ પેડું ફળ લઈ પોતાના ઘરે આવે છે. એમની સ્ત્રીને આપીને કહે છે, આલ્યો આ ફળ ખાઈ જાઓ, તમે આરોગી જાઓ, આપણે ત્યાં નિર્મળ દીકરાનો જન્મ થશે. આવી રીતના આત્મદેવ બ્રાહ્મણ એ ફળ આપી અને યાત્રા કરવા માટે જતા રહ્યા. અને એ સમયે ધુંધુલી હાથમાં ફળ રાખીને વિચાર કરે છે, જો આ સંતાન મારે ત્યાં થશે આ ફળ ખાવાથી, તો પછી
મારે નિયમોનું આચરણ કરવું પડશે. હું તીખું તળેલું ખાઈ નહીં શકીશ. ગામની અંદર કોઈ ચોર આવશે તો ગર્ભાવસ્થાની અંદર હું ભાગી નહીં શકીશ અને મારી ઉપર અત્યાચાર થશે. માટે મારે ત્યાં સંતાન નથી ને એ સારું છે. આવા જ્યારે કુતર્કો કરતી હતી ને એ સમયે એની બહેન ધુંધુલીની બહેન ત્યાં આવે છે. હાથમાં ફળ જોઈને કીધું કે બેન આ શું છે? ધુંધુલી કહે છે કોઈ સંતની પ્રસાદી છે અને આ ખાવાથી મારે ત્યાં સંતાન થશે. ધુંધુલીની બહેન કહે છે બહુ સારું, આ ફળ ખાઈ જા, તારે ત્યાં ભગવાનની કૃપાથી દીકરાનો જન્મ થશે. ધુંધુલી કહે પણ હું એ માથાકૂટમાં પડવા નથી માંગતી. એ સમયે ધુંધુલીની બહેનને કીધું કે એક કામ કર, મારે ત્યાં અત્યારે સારા દિવસો છે, મારે ત્યાં બાળકનો જન્મ થશે તો હું તારે ત્યાં પહોંચાડી દઈશ, કારણ કે તમારે ત્યાં ખાવાનું ઘણું છે પણ ખાનારા કોઈ નથી. અમારા ઘરે ખાવાવાળા ઘણા છે પણ ખાવાનું નથી. માટે જે કાંઈ બાળક આવશે હું તને આપી દઈશ, બદલામાં તું અમને ધન આપજે, જેથી કરીને અમારું ગુજરાન ચાલે. અને એ સમયે ધુંધુલી વાતમાં સહમત થઈ. એને ગર્ભવતી સ્ત્રીનો સ્વાંદ સજે છે અને એક સમયે ધુંધુલીની બહેનને ત્યાં પુત્રનો જન્મ થાય છે. આ બાજુ જેવો જ બાળકનો જન્મ થયો એ સમયે બાળકને લઈ અને એની બહેન ધુંધુલી પાસે આવીને કહે છે આલે આ સંતાનને તું રાખ અને ગામની અંદર એવી જાહેરાત કરી દે કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. પેલું ફળ જે ધુંધુલી પાસે હતું એ ગાયને ખવડાવી દીધું. ગાયે પણ એક દીકરાને જન્મ આપ્યો જેનું નામ રાખવામાં આવ્યું ગોકર્ણ. ગો એટલે ગાય અને કર્ણ એટલે કાન. એના ગાય જેવા કાન હતા એટલે એનું નામ રાખવામાં આવ્યું ગોકર્ણ. ગોકર્ણ ખૂબ જ જ્ઞાની થયા છે. ધુંધુલીની બહેનને એને જે દીકરો આપ્યો તો એનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું. ધુંધુકારી એકદમ દુષ્ટ થયો છે, પાપી થયો છે. દિનાંધાનમ પ્રપીડકઃ, પાપી ખૂબ જ એ ગરીબોને પીડા આપે છે. આત્મદેવ બ્રાહ્મણ યાત્રા કરીને જ્યારે ઘરે આવ્યા ત્યારે દુષ્ટ ધુંધુકારીને જોઈ અને આત્મદેવ બ્રાહ્મણ ખૂબ જ ચિંતા કરે છે. વિચાર કર્યો કે આવો દુષ્ટ પુત્રો, આના કરતા તો પુત્ર નહોતું ને એ જ સારું હતું. ગોકર્ણ જ્ઞાની થયા છે. એક સમયે એ જ્ઞાની ગોકર્ણ જ્યારે સંધ્યા વંદન કરીને બેઠા એ જ સમયે એમના પિતા આત્મદેવ આવીને કહે છે અરે બેટા, આ દુષ્ટ પુત્રો થયો ધુંધુકારી, એનું મારે શું કરવું છે? એ સમયે ગોકર્ણ જ્ઞાની છે, સમજાવે છે પિતાજી પુત્ર પ્રત્યેની આટલી બધી આસક્તિ ન રાખો અને વનની અંદર હરિભજન કરવા જતા રહ્યો. ગોકર્ણની વાત એ આત્મદેવ બ્રાહ્મણને ગળે ઉતરી ગઈને એ સમયે હરિભજનના માર્ગે આત્મદેવ બ્રાહ્મણ જતા રહ્યા. આ બાજુ ધુંધુકારી તો મહાન દુષ્ટ થયો છે, પાપી થયો છે, ગરીબોને ખૂબ જ ત્રાસ આપે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 5 ગણિકાઓને સાથે લઈ એની સાથે કામ ભોગ કરે છે. આ બાજુ ગોકર્ણ તો જ્ઞાની હતા, એ પણ યાત્રા કરવા માટે જતા રહ્યા. અને ધુંધુલી એક સમયે પોતાના દીકરા ધુંધુકારીથી કંટાળી અને રાત્રો કુપમ ગતવા આત્મવિચરણાર્ચનમ, એક અંધારા કુવાની અંદર જઈ અને મૃત્યુ પામી છે. આ બાજુ ધુંધુકારી 5 ગણિકાઓને રાખે છે અને એની સાથે ભોગો ભોગવે છે. પણ ધુંધુકારીને એમ હતું કે ભોગોને હું ભોગવું છું, પણ ભોગ એ ધુંધુકારીને ભોગવતા હતા. યાદ રાખજો, માણસ જે કાંઈ વ્યસન કરે છે ને એ વ્યસનને નથી ભોગવતો, એ વ્યસન એને ભોગવતા હોય છે. માણસ એમ સમજતો હોય કે બીડી હું પીઉં છું, પણ યાદ રાખજો બીડી માણસને પીતી હોય છે. એક બીડી, એક પ્યાલી કપ ચા અને એક માવો જે ફાકી ખાય ને માણસ, 8 મિનિટનું આયુષ્ય ઓછું કરે છે. આપણને એમ લાગતો હોય કે આપણે ચા પીએ છીએ, નહીં, ચા આપણને પીતી હોય છે. ધુંધુકારી વિચાર કરે છે કે હું ભોગોને ભોગવું છું. એ સમયે 5 ગણિકાઓએ વિચાર કર્યો કે આ ધુંધુકારી રાજાઓના મહેલમાંથી આપણને અનેક પ્રકારની વસ્તુઓ ચોરી કરીને આપે છે અને જો હવે આ ધુંધુકારી રાજાની પાસે પકડાઈ જશે તો આપણને પણ દંડ મળશે, માટે આપણે ધુંધુકારીને મારી નાખીએ. એ જ સમયે 5 ગણિકાઓ ભેગી થઈ ધુંધુકારીનું ગળું દબાવી મુખની અંદર ધગધગતા અંગાર મૂકી અને ત્યાં ધુંધુકારીને મારી નાખ્યો. ને એ સમયે અવગત્યો જીવ થયો, કારણ કે વાસનાને લઈને મર્યો. શાસ્ત્રકારો એમ કહે છે માણસ અતિશય જ્યારે વાસનાઓને એની સાથે લઈને જાય, કામનાઓને, ઈચ્છાઓને જ્યારે સાથે લઈને જાય, એવો જીવાત્મા એ પ્રેત યોનિની અંદર ભટકે છે. ધુંધુકારી એ જ સમયે મહાન પ્રેત થયો. ગોકર્ણ જ્ઞાની છે, યાત્રા કરીને જ્યારે ઘરે આવ્યા ને એ સમયે ધુંધુકારી એ ગોકર્ણની સામે ચિત્ર વિચિત્ર રૂપ લેવા માંડ્યો અને એ સમયે હાથમાં જલની અંજલિ લઈ ગાયત્રી મંત્રનું પઠન કરી અને ગોકર્ણ એ અંજલિ છાંટતા કહે છે તું કોણ છો, શા માટે આ યોનિની અંદર પીડા પામે છો? ત્યારે ધુંધુકારી કહે છે અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામતઃ સ્વકીયેનૈવ દોષેનઃ
હે ભાઈ, હું તમારો ધુંધુકારી, તમારો ભાઈ છું અને મેં અધમ કૃત્ય કર્યા છે. મારો અગ્નિ સંસ્કાર પણ નથી થયો અને વાસનાના કારણે હું મૃત્યુ પામ્યો. એટલા માટે થઈને મને પ્રેતીની યોની મળી છે. હે ભાઈ, આ પ્રેત યોનીમાંથી હું બહુ પીડાઉં છું. આમાંથી મુક્ત થાવ એવો મને કંઈક માર્ગ બતાવો. ગોકર્ણ મહારાજ કહે છે, અરે ભાઈ, તારા માટે તો મેં ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કર્યા છે, તારી મુક્તિ ન થઈ? એ સમયે ધુંધુકારી કહે છે, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. હે ભાઈ, ગયાજીની અંદર જઈ તમે મારા 100 પ્રકારના શ્રાદ્ધ કરશો ને તોય મારી મુક્તિ નહીં થાય, કારણ કે હું અવગતિઓ જીવ છું. વાસનાઓને લઈને મર્યો છું. મન મરે, માયા મરે, મરમર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહે ગયે સંત કબીર. માણસની આશા ને તૃષ્ણા છે ને એ જ માણસને, એના પરિવારને નડતા હોય. યાદ રાખજો, પિતૃ છે ને એ દેવ છે અને પિતૃ કોઈ દિવસ ક્યારેય કોઈને નડતા જ નથી. નડે છે એની અધૂરી રહી ગયેલી વાસના. અને પિતૃ છે ને એ હંમેશા નડે નહીં, એ પરિવાર ઉપર ક્યારેક ભારરૂપ બનતા હોય. જેવી રીતના મને નદીની અંદર હું પડી ગયો હોય, મને તરતા ન આવડતું હોય અને જે વ્યક્તિને તરતા આવડતું હોય એ વ્યક્તિ મને બચાવવા માટે આવે. હવે મારો એવો ભાવ ન હોય કે એ વ્યક્તિને હું ડૂબાડું, પણ મારે બચવું હોય એટલે હું શું કરું? એનું ગળું પકડું, એની ડોક પકડું. શું કામ? કે મારે બચવું છે. બસ એવી જ રીતના પિતૃઓ છે ને કોઈ દિવસ કોઈને નડતા ન હોય, પણ એ બહાર નીકળવા માટે થઈ, એ પ્રેત યોનીમાંથી મુક્ત થવા માટે થઈને પરિવાર ઉપર ક્યારેક ભારરૂપ બનતા હોય, કારણ કે એને એમાંથી બહાર નીકળવું છે. અને પિતૃ છે ને એ કેવલ ને કેવલ પુણ્યથી જ રાજી થાય. એની પાછળ તમે સત્કર્મ કરો, એનું પુણ્ય એને પ્રાપ્ત થાય અને જીવાત્માની ગતિ થાય. કોઈ વ્યક્તિને ક્યારેય કોઈ માણસ મોક્ષ ન આપી શકે, હા એને ગતિ આપી શકે. મોક્ષ આપવો એ માણસનું કર્મ નથી. મોક્ષ કેવલ અને કેવલ ભગવાન સિવાય બીજા કોઈ ન આપી શકે. માણસ આ ધરતી ઉપર યાદ રાખજો, તમે જે સત્કર્મ કરો છો એ સત્કર્મનું પુણ્ય તમારા પિતૃઓને પ્રાપ્ત થતું હોય. માણસ જે ખરાબ કર્મ કરે છે ને એ ખરાબ કર્મના હિસાબે પિતૃઓને અધોગતિ પણ મળે હો. જેમ દુવા લાગે ને એમ બદદુવા પણ લાગે. જેમ સારા કર્મનું પુણ્ય પિતૃઓને પ્રાપ્ત થાય એમ ખરાબ કર્મના હિસાબે પિતૃઓની દુર્ગતિ પણ થાય. કર્મ કરતા પહેલા 1000 વખત વિચાર કરવો. એક વિશાળ વડલો ને એની ઉપર એક કાગડો રહેતો હતો અને એ સમયે ત્યાંથી હંસલો અને હંસલી પસાર થયા. એટલે વિચાર કર્યો કે આપણે આ કાગડા ઉપર, આપણે આ વડલા ઉપર થોડો રાત સમય વાસો કરીએ અને સવારે આપણે જતા રહેશું. એટલે હંસલો અને હંસલી એ વડલા ઉપર આવે છે ને ત્યાં કાગડો રહે. એટલે કીધું કે અમારે એક રાત માટે અહીંયા રોકાવું છે, સવાર અમે જતા રહેશું. કાગડાએ આશરો આપ્યો ને જ્યારે સવાર પડ્યું ને હંસ અને હંસલી જેવા જ ઉડવા ગયા એટલે કાગડાએ હંસલીને પકડી લીધી. કીધું કે આ હંસલી મારી છે. હંસ દુઃખી થઈ ગયો, વિચાર કર્યો શું કરવું. કહે કે આ હંસલી કાગડો કે મારી છે ને એ સમય બંને વચ્ચે ઝઘડો થયો. હવે 2019માં ઝઘડો થતા તો ક્યાં વાર જ લાગે, કઈ ડોખો થઈ જાય કાંઈ ખબર ન પડે. કેસ ગયો અદાલતની અંદર, એટલે અદાલતમાં જાહેરાત કરી કે ભાઈ આ હંસલી કોની છે. હવે કાગડાએ ચાલાકી કરી અને ન્યાયાધીશને કીધું કે હું પિતૃદૂત છું, તમે જો મારા તરફનો ખોટો ન્યાય આપશો તો હું તમને બતાવીશ કે તમારા પિતૃઓ કઈ યોનીમાં છે. એ સમયે ન્યાયાધીશ એની વાતની અંદર ફસાણા અને એને એવો ન્યાય આપી દીધો કે આ હંસલી હંસની નહીં કાગડાની છે. એ જ સમયે હંસ તો દુઃખી થઈ અને ત્યાંથી જતો રહ્યો ને આ બાજુ બીજે દિવસે ન્યાયાધીશે કાગડાને બોલાવીને કીધું કે કાલે મેં તમારા તરફનો ખોટો ન્યાય આપ્યો, હવે મને બતાવો મારા પિતૃ કઈ યોનીમાં છે. કાગડો કહે છે તમે મારી પાછળ પાછળ ચાલો. અને એ સમયે કાગડો ઉડતો ઉડતો એક ઉકરડાની પાસે આવ્યો. ઉકરડાની અંદર ઘણા બધા ગધેડા આરોટતા હતા અને ન્યાયાધીશને કીધું કે જો ન્યાયાધીશ, સામે જે ઉકરડામાં ગધેડા આરોટે છે ને એ તમારા પિતૃ છે. ન્યાયાધીશ કરે, અરે મારા પિતૃઓની આ ગધેડાની અંદર આવી અધમ યોની, એને આવી હલકી યોનીમાં એનો જન્મ થયો. ત્યારે કાગડાએ કીધું કે ન્યાયાધીશ હંસલી કોની હતી? તો કે હંસની હતી. તમે શું કીધું? તો કે મેં ખોટો ન્યાય આપીને એમ કીધું કે આ હંસલી હંસની નહીં કાગડાની છે. ત્યારે કાગડાએ કીધું કે જેના સંતાનો આવા ખોટા ન્યાય આપે ને એના પિતૃ ગધેડા જ થાય, એને આવી અધમ યોની જ મળે. જેના સંતાનો આવા ખોટા ન્યાય આપે, કહેવાનો અર્થ કે માણસ જે સત્કર્મ કરે છે સત્કર્મનું પુણ્ય પિતૃઓને મળે. યાદ રાખજો, તમે ભાગવતની પોથી ઉપર કદાચ 500ની નોટ મૂકો અને તમારા પિતૃ ગાયની યોનીમાં હોય તો ત્યાં એને 500 રૂપિયા ન મળે, પણ 500 રૂપિયાનું ઈશ્વર ઘાસ પહોંચાડવાની વ્યવસ્થા કરી દે. તમે અહીંયા કદાચ 100ની નોટ મૂકો ને તમારા પિતૃ એ ગાયની યોનીમાં હોય તો એને ત્યાં 100 રૂપિયા ન મળે, પણ 100 રૂપિયાના ઘાસની વ્યવસ્થા પરમાત્મા કરી દે. આ પુણ્યની તાકાત છે. આ દુનિયા છે ને એ માત્ર ને માત્ર તરંગોથી ચાલે છે.
તમે તમારો જ અનુભવ ક્યારેક કરજો. આપણે કોઈ સવારમાં કોઈ નજીકના વ્યક્તિને યાદ કરતા હોઈએ અને એવો વિચાર કરીએ કે આજ બપોરે મારે ફલાણાને ફોન કરવો છે, હજી તમે ફોન નહીં કર્યો હોય ને ત્યાં એનો ફોન આવી જશે. શું કામ? કે મનના તરંગો છે ને એને અસર કરતા હોય. આ પૃથ્વી અને સૂર્યને કરોડો માઇલનું અંતર છે. આકાશની અંદર જ્યારે સૂર્ય ઉગે અને એના કિરણો દ્વારા આ પૃથ્વી ઉપર કમળ ખીલે. વિચાર કરો, કરોડો માઇલ દૂર હોવા છતાંય આકાશમાં સૂર્ય ઉગે ને પૃથ્વી ઉપર કમળ ખીલે, તો અહીંથી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ તો ત્યાં અસર ન થાય? આ જગત છે ને એ કેવલ અને કેવલ માણસના એ માત્ર ને માત્ર તરંગોથી ચાલે છે. અને પુણ્યની તાકાત છે. પુણ્ય એ ત્યાં સુધી કોઈ પણ રીતે પરમાત્મા એની વ્યવસ્થા કરી દે. અરે કદાચ ને આપણા પિતૃઓના ખરાબ કર્મ હોય, આપણા વડવાઓના, અને એ ખરાબ કર્મના હિસાબે કદાચ એને કૂતરાની યોની મળે અને એની પાછળ તમે ભાગવત કથા કરો તો એ કૂતરો કોઈ સામાન્યના ઘરે નહીં, ધીરુભાઈ અંબાણી જેવાના ઘરે એનું લાલન પાલન થાય. જે બિસ્કિટ આપણે ન ખાઈએ એને ખાવા મળે, જે શેમ્પૂથી આપણે ન નાઈએ એ શેમ્પૂ એને ખાવા મળે. શું કામ? કે એની પાછળ કોઈ સત્કર્મ કરતું હોય. આ માત્ર ને માત્ર છે ને આ જગત તરંગોથી ચાલે છે. અહીંયાથી સેકન્ડના 6 ભાગમાં આ કથાના ફોટા અમેરિકા સુધી પહોંચાડવા હોય તો સેકન્ડના 6 ભાગમાં પહોંચી જાય. શું કામ? કે સૂક્ષ્મ વેબ્સ, સૂક્ષ્મ તરંગો. એક સામાન્ય મોબાઈલના ફોટા અમેરિકા સુધી પહોંચાડવાય તો પહોંચાડી શકાય. તો જે ભગવાન કર્પૂર ગૌરમ કરુણાવતારમ એનો પાઠ અહીંયાથી બેઠા બેઠા થાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરીએ તો પિતૃલોકની અંદર એની અસર ન થાય? એના માટેનું કેવલ અને કેવલ શ્રદ્ધાનો વિષય છે. અને એ શ્રદ્ધા પરિવારની અંદર છે. આજે બપોરે જ વાત થતી હતી કે ચંદુભાઈના ધર્મપત્ની, એને અતૂટ શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાના વિષય છે. અને આ કેવલ અને કેવલ માત્ર શ્રદ્ધાથી જ આનો પાર પામી શકાય. આની અંદર બુદ્ધિ કામ ન કરે. કહેવાનો અર્થ કે આ કોઈ વખાણની વાત નથી, પણ આ વિષય છે ને, અને શ્રદ્ધા હોય ને ન્યાજ શ્રીનાથજી કૃપા કરે ને આવા ભાગવત ગ્રંથોનું એ વાંચન થતું હોય છે. આની અંદર બુદ્ધિ ક્યારેય કામ ન કરે. ઘણા એમ કહેતા હોય કે એકચ્યુઅલી આપણે ભગવાનને બોલાવીએ અને ભગવાન આવે એના કરતાં એને સામેથી ન આવી જવું જોઈએ. એટલે એકચ્યુઅલી એને તો આવી જવું, પણ આપણા ધંધા તો જોવું ક્યારેક, આપણા કર્મ કેવા છે. એને તો એકચ્યુઅલી આપણી મદદ કરવા માટે આવવું જ છે, પણ ક્યારેક આપણા કર્મ સામું પણ દ્રષ્ટિ કરવી. કહેવાનો અર્થ કે ઈશ્વરની માત્ર ને માત્ર અનુભૂતિ થાય. આ શ્રદ્ધાનો વિષય છે. આ બાજુ ધુંધુકારી પ્રેત યોનિની અંદર પીડાય છે ને એ સમય એને વિચાર કર્યો કે આ યોનિમાંથી મારે મુક્ત કેમ થવું. ગોકર્ણ મહારાજ સૂર્યદેવને પ્રાર્થના કરતા કહે છે, 100 ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય એ જીવની મુક્તિ માટેનો કોઈ માર્ગ બતાવો. એ સમયે કહે છે, ગયા શ્રાદ્ધ સતેનાપી મુક્તિર્મેન ભવિષ્યતિ શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. કહે છે 100 ગયા શ્રાદ્ધથી જે જીવાત્માની મુક્તિ ન થાય, શ્રીમદ ભાગવતાન મુક્તિ એવા જીવની શ્રીમદ ભાગવત એ સત્સંગ કથા કરવાથી થાય. ઇતિ સૂર્ય વચઃ સર્વે ધર્મ રૂપમ તુ વિશ્રુતમ. આ સૂર્યદેવનું ધર્મમય વચન સાંભળી અને બધા જ લોકો શ્રીમદ ભાગવત કથા કરવા માટે તૈયાર થયા. ગોકર્ણ મહારાજ એ વક્તા બન્યા છે અને ગામના લોકો બધા જ કથા સાંભળવા માટે થઈને બેઠા. ને એ સમયે ધુંધુકારી એક વાસના રૂપની અંદર, એક વાસની અંદર બેસી અને 7 દિવસ સુધી કથા સાંભળી. જેવી જ ગોકર્ણ મહારાજની 7 દિવસની કથાની પૂર્ણાહુતિ થઈ, આકાશમાંથી ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવે છે અને ગોકર્ણને કથા સાંભળવાથી ગોકર્ણની ધુંધુકારીને વિમાનમાં બેસાડે છે. ગોકર્ણ મહારાજ પ્રશ્ન કરે છે, અરે મહારાજ, આખા ગામે કથા સાંભળીને તમે ધુંધુકારીને એકને લેવા માટે વિમાન લઈને આવ્યા? ત્યારે ધુંધુકારીને ભગવાનના પાર્ષદો ગોકર્ણને કહે છે, મહારાજ, ધુંધુકારીએ એક આસને બેસીને કથા સાંભળી, એટલા માટે ભગવાનના પાર્ષદો એને વિમાન લઈને તેડવા માટે આવ્યા. આ ધુંધુકારી ઘડીએ ઘડીએ ઘડિયાળમાં નહોતો જોઈએ રાખતો કે ક્યારે પાણી આવશે, ક્યારે શરબત આવશે, ક્યારે કોરબાપા રાસ રમાડશે. એક આસન ઉપર સ્થિર થઈ અને ધુંધુકારીએ કથા સાંભળી, એટલા માટે ભગવાન એ પાર્ષદો એ ધુંધુકારી માટે વિમાન લઈને આવ્યા છે. અને આપણે કથામાં વિમાન બોલાવવું હોય તો આવશે હો. જેને સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય તો યાદી કરી રાખજો. અમારે તો હજી ઘણી બધી કથાઓ છે. એક જગ્યાએ ગામની અંદર આવી રીતના કથા ચાલતી હતી, એટલે શાસ્ત્રીજી કીધું કે ભાઈ જે લોકોને સ્વર્ગમાં જવું હોય એ બધા ઊંચી આંગળી કરો. બધા લોકોએ ઊંચી આંગળી કરી. અને એ સમયે ગામના જમાઈ એ કથા મંડપની અંદર એ કથા સાંભળતા હતા, એણે ઊંચી આંગળી ન કરી.
એટલે ગોરબાપાએ કીધું કે જમાઈ રાજા, તમારા સાસુ સસરા, તમારા શાળા, તમારા ઘરના, તમારા સાડી બધાએ ઊંચી આંગળી કરી, બધાને સ્વર્ગમાં જવું છે, તમારે સ્વર્ગમાં નથી જવું? એટલે જમાઈ કીધું કે ના ગોરબાપા, મારે સ્વર્ગમાં નથી જવું. એટલે શાસ્ત્રીજી કીધું કેમ પણ તમારે કાં સ્વર્ગમાં નથી જવું, આ બધાને જવું? તો કે આ બધાય વયા જાય પછી સ્વર્ગ અહીંયા જ છે ને, આ બધાને તમે સ્વર્ગમાં પહોંચતા કરી દો, પછી સ્વર્ગ બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. વિમાન એટલે કોઈ કાલ્પનિક વિમાન નહીં, પણ વિમાન એટલે એક આપણી અવસ્થા. આપણને જે માન અપમાનનો જે પ્રપંચ છે, સુખ દુઃખનો જે પ્રપંચ છે, તડકો છાંયો આપણા જીવનમાં જે સુખ દુઃખ આવે, એની જે આપણને ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓની જ્યારે ગતિ તૂટી જાય, આ સ્થિતિ એ વિમાનની સ્થિતિ છે. એના માટે આ ધરતી જ વૈકુંઠ સમાન, એના માટે આ ધરતી જ સ્વર્ગ સમાન છે. કદાચ કથા સાંભળવાથી વિમાન તો આવે કે ના આવે, પણ કથા સાંભળવાથી અભિમાન ચોક્કસ દૂર થઈ જાય. ધુંધુકારી જેવો મહાન પ્રેતાત્મા જીવ જે અધમ યોનિની અંદર હતો, એવા જીવને પણ ભાગવત ગ્રંથ મુક્તિ અપાવી શકે. એટલા માટે સનત કુમારો કહે છે, હે નારદ, તમારા દરેક પ્રકારના દુઃખને દૂર કરનારું જો કોઈ માધ્યમ હોય ને તો એ ભાગવત કથા છે. ધુંધુકારીનું દ્રષ્ટાંત આપી ત્યાર પછી 6ઠા અધ્યાયની અંદર મહાત્મ્યનું ફલકથન કરતા કહે છે, કથા કેવા સ્થળે કરવી, કથાની અંદર ખર્ચ કેટલો કરવો, વક્તા અને શ્રોતાના નિયમો કેવા હોય એ બતાવ્યું છે. કહે છે, યાદૃસમ વિત્તમ તાદૃસમ પરિકલ્પય. જેવી રીતના આપણા ઘરે દીકરા દીકરીના લગ્ન પ્રસંગ હોય અને એમાં જેમ આપણે ઉત્સાહથી ખર્ચ કરીએ, એટલો જ ખર્ચ ભાગવત કથામાં કરવો. ત્યાર પછી દેશે દેશે વિરક્તાએ વૈષ્ણવા કીર્તનોત્સુકા. જે વૈષ્ણવો છે, જેને કથા ખૂબ ગમે છે, જે કીર્તન હોય, જે કીર્તન કરવા જેને બહુ ગમે છે, એવા લોકોને આમંત્રિત કરવા. કહે છે, કઈ જગ્યાએ કથા કરવી? તીર્થે વાપી વને વાપી ગૃહે વા ગૃહણમ મતમ. કોઈ એવું વિશાળ ક્ષેત્ર પસંદ કરવું કે જેથી કરી અને કથાના માધ્યમથી કોઈને વિક્ષેપ ન થાય અને એના માધ્યમથી કથાની અંદર વિક્ષેપ ન થાય, એવા સ્થળની અંદર બેસીને કથા કરવી. શ્રોતાના પ્રકાર બતાવ્યા, શ્રોતાના ગુણધર્મો શું છે? કહે છે, કામમ ક્રોધમ તથા લોભમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દૂરયે ચ કથાવ્રતિ. કથા સમયની અંદર કામમ ક્રોધમ, કામ છોડવું, બ્રહ્મચર્યનું પાલન કરવું. સ્ત્રીએ પરપુરુષનું અને પુરુષે પરસ્ત્રીનું ચિંતન ક્યારેય ન કરવું. કામમ, પછી ક્રોધમ, ક્રોધને છોડી દેવો. આ પારો છે ને, પારો એને નીચે રાખવો. ભલે ગરમીનો પારો ઊંચો જતો હોય, પણ આ મગજનો પારો કથા સમયમાં નીચો રાખવો. કદાચ એકાદો કેરબો ઢોરાઈ જાય, પડી જાય, તો બહુ ધડબડાટી ન બોલાવવી. કુલર એકાદો દી મોડું આવે તો કઈ વાંધો નહીં, પણ પારો નીચો રાખવો. કામમ ક્રોધમ, ક્રોધ ન કરવો. તથા લોભમ, ભગવત કાર્યની અંદર ક્યારેય લોભ ન કરવો. કરકસર કરવી, પણ લોભ ન કરવો. મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ, દ્વેષ ન કરવો, દંભ ન કરવો. માનમ, આ કાર્યની અંદર એવો ભાવ ન રાખવો કે આ હું કરું છું એટલા માટે થાય. નહીં, ઠાકોરજી આપણને નિમિત્ત રાખ્યા છે એટલા માટે આ થાય. એટલે માનમ છોડવું, અભિમાન ન કરવું. આગળ પ્રસંગ આવશે, માં યશોદાને એવું અભિમાન હતું કે લાલો આટલા બધા તોફાન કરે છે, લાવે ને દોરડાથી લઈને ખાંડણી આયરે બાંધી દઉં. માં યશોદાને અભિમાન હતું, જેવા જ ખાંડણી આયરે બાંધવા જાય તા વેત એક ટુકડો ઘટે, વળી હાંધો કરીને બાંધવા જાય તો 2 આંગળ દોરી ઘટે. આમ માં યશોદાએ 8-10 વખત લાલાને બાંધવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાન બંધાણા નહીં. પછી માં યશોદાએ દોરીનો ઘા કરીને કીધું, લાલા હવે હું તારાથી કંટાળી, તું બંધાવાનો નથી. અને પછી ભગવાન આપોઆપ આવીને બંધાઈ ગયા. શું કામ? કે માં યશોદાની અભિમાન રૂપી દોરીનો ત્યાગ થયો. સત્કાર્યની અંદર ક્યારે અભિમાનને ન લઈ આવવું. ઘડિયાળ હોય ને, ઘડિયાળ, એને એવું અભિમાન હોય કે આ દુનિયાને હું ચલાવું છું, પણ એ ઘડિયાળને ખબર ન હોય કે તારી પાછળ સેલ નાખીને દુનિયા તને ચલાવે છે. કહેવાનો અર્થ કે સત્કાર્યની અંદર કોઈ દિવસ અભિમાનને ન લાવવા દેવું, દંભમ માન ન કરવું. ત્યાર પછી કહે છે, એક આસને બેસીને કથા સાંભળવી. એક આસન એટલે કાલે જ્યાં બેઠા હોય ત્યાં જ આજે બેસવું, આજે જ્યાં બેઠા હોય ત્યાં જ પાછું કાલે બેસવું, એમ એક આસન નહીં. વળી પાછા તમારી મોર કોક આવીને બેસી જશે, તમે એને ઊભા કરશો, હાલો અહીંથી ઊભા થવું જોઈએ, છાનામુના અમને એક આસન બેહીને સાંભળવાનું કીધું. એ એક આસન નહીં. વક્તા આવે એ પહેલા આવી જવું અને વક્તા જાય એ પછી જવું, આને એક આસન કહેવાય. સંપૂર્ણ કથા
પૂરેપૂરી સાંભળવી એને એક આસનનો ભાવ કહેવાય. ત્યાર પછી શ્રોતાના પ્રકારની અંદર બતાવ્યું કનિષ્ઠ શ્રોતા, મધ્યમ શ્રોતા અને હીન પ્રકારના શ્રોતા. ઉત્તમ પ્રકારનો શ્રોતા કોને કહેવાય? કે જેને વક્તા હારે કાંઈ લેવા દેવા ન હોય, પરિવાર હારે કાંઈ લેવા દેવા ન હોય, જેનો એક જ ભાવ હોય કે જે ઠાકોરજી મારા ઘરની અંદર બિરાજમાન છે, એ ઠાકોરજીની અહીંયા વ્યાસપીઠ ઉપરથી કથા થાય છે, એ હું કથાને સાંભળું છું, અને ઉત્તમ પ્રકારનો શ્રોતા કહેવાય. ત્યાર પછી મધ્યમ પ્રકારનો શ્રોતા. મધ્યમ પ્રકારનો શ્રોતા શું કરે? કથાની અંદર આવે, કથાને સાંભળે, પણ સાંભળીને પછી કાંઈ જીવનમાં ન ઉતારે. એમાં જેવું હતું એવું સ્મશાનનો વૈરાગ્ય. જેમ સ્મશાનમાં બેઠા હોય ને જેમ વૈરાગ્ય જાગે, એમ કથા મંડપની અંદર વૈરાગ્ય જાગે. આને મધ્યમ પ્રકારનો શ્રોતા કહેવાય. છેલ્લો શ્રોતાનો પ્રકાર બતાવ્યો કનિષ્ઠ શ્રોતા. કનિષ્ઠ શ્રોતા એટલે શું? કથામાં આવે, સાંભળે નહીં, કથાની અંદર ભૂલો કાઢવા આવે કે આ વ્યાસપીઠ ઓલી બાજુ રાખી હોત તો, આ કથાની અંદર ચંદુભાઈએ રસપુરી રાખ્યા હોત તો, આમ ભૂયલું કાઢવા માટે આવે. આને કનિષ્ઠ શ્રોતા કહેવાય. આમ તો ભાગવતની ભાષામાં એને કનિષ્ઠ શ્રોતા કહેવાય, પણ આપણી તળપદી ભાષામાં એને નવરી બજાર કહેવાય. એ બસ નકરી ભૂયલો જ કાઢ્યા રાખે, ક્યાં હું વાંધો છે. અને ઉત્તમ, આને કનિષ્ઠ પ્રકારનો શ્રોતા કહેવાય. ત્યાર પછી વક્તાના નિયમો બતાવ્યા. વક્તા કેવો હોવો જોઈએ? કહે છે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વક્તા છે એ પહેલામાં પહેલું તો લક્ષણ છે વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે ટીલા ટપકા કરે, ધોતી પહેરે, કંઠી પહેરે, જનોઈ પહેરે. આજ વૈષ્ણવતાની વ્યાખ્યા નથી, પણ પર પીડા એ જાણે, જે બીજાની પીડાને જાણનારો હોય એવો વૈષ્ણવ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રહ બ્રાહ્મણ હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રોનું વાંચન કરનારો હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીર, જે સિદ્ધાંત ન સમજાય એને દ્રષ્ટાંત દ્વારા સમજાવનારો હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. છેલ્લું લક્ષણ બહુ ઉત્તમ પ્રકારનું છે. એક તો વક્તા એ હંમેશા નિસ્પૃહી હોવો જોઈએ. યજમાનને એમ ન કહેવો જોઈએ કે આટલી દક્ષિણા આપો તો જ વ્યાસપીઠ ઉપર બેસી અને કથા કરું. નિસ્પૃહી વક્તા હોવો જોઈએ. ભાગવતની કોઈ દિવસ કિંમત નક્કી કરનારો ન હોવો જોઈએ કે આટલા લાખ રૂપિયા દક્ષિણા આપો તો જ તમારી કથા વાંચી દઉં. નહીં, નિસ્પૃહી, સંસાર પ્રત્યે અતિશય આસક્ત ન હોવો જોઈએ. વક્તાની જવાબદારી બની જવી જોઈએ કે આ વ્યાસપીઠ એ વ્યાસપીઠ રહેવી જોઈએ, દુકાનનો થડો ન બની જવી જોઈએ. આ વક્તાની જવાબદારી છે. અને સામે યજમાનની પણ એ જવાબદારી છે કે ભાગવતની કિંમત કરનારો ન હોવો જોઈએ. અને આનંદ છે, અમારી આ જ્યારે કથા નક્કી થઈ ત્યારે ચંદુભાઈ એમ નથી પૂછ્યું કે તમે આ ભાગવત કથા વાંચવાના કેટલા લેશો, અને અમે પણ એને વાત નથી કરી કે અમને આટલા આપશો તો જ અમે કથા કરશું. અને અમે તો ત્યાં સુધી કહીએ, કદાચ યજમાનની એવી પરિસ્થિતિ ન હોય અને કવરની અંદર તુલસીનું પાન આપી દે ને તો હસતા મોઢે લઈને નો નીકળી જાય ને તો અમે બ્રાહ્મણ ન કહેવાય. વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વક્તાની અંદર ક્યારેય નિસ્પૃહી પણ હોવું જોઈએ. આશા અપેક્ષા ન હોવી જોઈએ કે આટલી કિંમત આપે તો જ ભાગવત કરીએ. અને આનું દઈ દઈને શું દઈ શકે લોકો? આની કોઈ દિવસ કિંમત ન કરાય. મહાપ્રભુ વલ્લભાચાર્યજી તો ત્યાં સુધી કહે છે કે વક્તાના કંઠ સુધી જ્યારે પ્રાણ આવી જાય ને તો એ ભાગવતની કોઈ દિવસ બજારમાં કિંમત ન કરવી જોઈએ. વક્તા કાર્યોતિ નિસ્પૃહ. નિસ્પૃહી વક્તા હોવો જોઈએ. આવી રીતના સુંદર મજાના 6 અધ્યાયની અંદર મહાત્મ્ય ગાયું છે. મહાત્મ્ય રૂપી પુષ્પ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી આવો સૌ સાથે મળીને પ્રથમ સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રી પદ્મ પુરાણે રેવાખંડે શ્રીમદ ભાગવતાયમ મહાત્મ્ય શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. મહાત્મ્ય રૂપી પુષ્પ ઠાકોરજીને સમર્પિત કરી પ્રથમ સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. જ્યાં સુધી માણસની અંદર અધિકાર ન હોય ત્યાં સુધી એને સત્સંગ સાંભળવા ન મળે. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. આ સ્કંદની અંદર ટોટલ 880 શ્લોક અને 19 અધ્યાયનો ભાગવતની અંદર આ પ્રથમ સ્કંદ બતાવ્યો. શ્રીમદ ભાગવત એ પરમહંસોની સંહિતા છે. આની અંદર સત્યની વંદના કરી છે. શરૂઆતમાં
સચ્ચિદાનંદ રૂપાય ત્યારે સત્યની વંદના કરી. અહીંયા મધ્યની અંદર પણ સત્યની વંદના કરી છે. પ્રથમ શ્લોકની અંદર વેદવ્યાસજી મહારાજ કહે છે, જન્માદ્યસ્ય યતુન્વયાદિતરત ચાર્થે સ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો સ્મૃતા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. વેદવ્યાસજી મહારાજ અહીંયા પણ સત્યની વંદના કરે છે. ભાગવતજીની અંદર 3 પ્રકારના મંગલાચરણ બતાવ્યા અને 3 મંગલાચરણની અંદર કેવલ અને કેવલ સત્યને વંદન કર્યા છે. જેમ ભાગવતમાં 3 પ્રકારે મંગલાચરણ છે, એમ માણસના જીવનની અંદર પણ 3 પ્રકારે મંગલાચરણની જરૂર છે. એક, જ્યારે બાલ્ય અવસ્થા હોય ત્યારે મંગલાચરણ જોઈએ, અર્થાત આ બાલ્ય અવસ્થા એ ધર્મના માર્ગે જતું હોવું જોઈએ. ત્યાર પછી આવે યુવા અવસ્થા. યુવાનીની અંદર પણ મંગલાચરણ છે. જેની બાલ્ય અવસ્થા મંગલમય બને એની હંમેશા યુવાની મંગલમય બને. જેની યુવા અવસ્થા મંગલમય હોય એની વૃદ્ધાવસ્થા મંગલમય બને. અને જેની વૃદ્ધાવસ્થા મંગલમય હોય એનું જ હંમેશા મૃત્યુ મંગલમય બને. મૃત્યુને મંગલમય બનાવવા માટે થઈ અને આપણા મહાપુરુષોએ ત્રિકાળ સંધ્યાનું વર્ણન કર્યું છે. માણસ એ ત્રિકાળ સંધ્યા કરતો હોવો જોઈએ. તો પ્રથમ શ્લોકની અંદર અહીંયા સત્યની વંદના કરી છે. સત્ય એટલે બીજું કાંઈ નહીં, એક ઈશ્વરનું રૂપ છે. જેટલા પણ ભગવાનના રૂપ છે ને એ સત્યમાંથી પ્રગટ થયા છે. એ સત્ય જ્યારે વાસળી ધારણ કરે તો આપણે એને દ્વારકાધીશ કહીએ. એ સત્ય જ્યારે ડમરું ધારણ કરે તો આપણે એને શિવ કહીએ. એ સત્ય જ્યારે ત્રિશુલ ધારણ કરે તો આપણે એને માતાજી કહીએ. એ સત્ય જ્યારે ધનુષ ધારણ કરે તો આપણે એને રામ કહીએ. જેમ નરસિંહ મહેતા કહે, ઘાટ ગયડા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ જ હોય. જેમ કોઈ સોનાની લગડીમાંથી અલગ અલગ ઘાટ તૈયાર કરવામાં આવે, કોઈ એને વીટી કહે, કોઈ એને મંગળસૂત્ર કહે, કોઈ એને બંગડી કહે, કોઈ એને પાટલો કહે, આવી રીતના અલગ અલગ પ્રકારના ઘાટ તૈયાર કરવામાં આવે. પણ એ બધા જ ઘાટને ભેગા કરીને જો ઓગાળી નાખો તો આખરમાં શું બને? એ સોનું જ થાય. બસ એવી જ રીતના ઈશ્વર તત્વના અલગ અલગ રૂપ છે. સત્યમાંથી જ એ બધા રૂપ પ્રગટ થયા છે. એટલા માટે અહીંયા સત્યની વંદના કરી છે. સૌનકાદી ઋષિ મુનિઓ સૂતજી મહારાજને 6 પ્રશ્ન કરે છે. મહારાજ, મનુષ્ય જીવનનું કલ્યાણ કેમ થાય? પ્રથમ સ્કંદની અંદર 6 પ્રશ્નો પૂછ્યા. બીજું, વેદ ઉપનિષદનો સાર શું છે? ત્રીજો પ્રશ્ન કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ અવતાર થવાનું કારણ શું? ચોથો પ્રશ્ન કર્યો, ભગવાને આ જગતની અંદર અવતાર ધારણ કરી કેવા કેવા પ્રકારની લીલા કરી? પાંચમો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણ સિવાયના અન્ય ક્યાં ક્યાં અવતારો થયા? છઠ્ઠો પ્રશ્ન કરતા કહે છે, બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મવર્મણિ સ્વામ કાષ્ઠા મધુનો પેતે ધર્મઃ કં શરણં ગત. સૂતજી મહારાજને કહે છે, હે મહારાજ, ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સુધી આ ધરાધામ ઉપર હતા ત્યાં સુધી ધર્મ એના શરણે હતો. પણ ભગવાન જ્યારે સ્વધામ ગમન કર્યું ત્યારે ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રકારના પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન કર્યો કે માનવ જીવનનું કલ્યાણ કેમ થાય?